નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8માં આપણે અગાઉ કેટલાક રોગકારકો સામે લોક જાગૃતિ વિશેનો પોઈન્ટ પૂરો કર્યો હતો. આજે આપણે અતિ મહત્વનો પોઈન્ટ કે જ્યારે કોઈ પણ રોગકારકો સામે આપણે સાવચેતી તો રાખીએ જ છીએ, તેમ છતાં જો એ કોઈ પણ રોગકારક આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીર દ્વારા ચોક્કસ પ્રકારનો પ્રતિકાર આપવામાં આવતો હોય, જેના કારણે એ રોગકારકોનો નાશ થવાની શક્યતા રહેલી હોય, જેથી ઝડપથી એ રોગ આપણને લાગુ પડે નહીં, જેને આપણે રોગ પ્રતિકારકતા તરીકે આપણે ઓળખીએ છીએ. અને અત્યારે હાલ કોરોના વાયરસની સ્થિતિમાં આપણે બધા જ જાણીએ છીએ કે જેની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે હશે એને ઝડપથી એ રોગ લાગુ પડતો નથી. એટલા માટે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ જે છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ સાપેક્ષમાં એ યુવાનો કરતાં ઓછી હોય, માટે તમને કદાચ ખ્યાલ હશે કે સરકારશ્રી દ્વારા પણ જે ગાઈડલાઈન બહાર પાડેલી હતી, જેમાં આ બંને પ્રકારની ઉંમર ધરાવતા વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. તો હાલ પણ આપણે એવો પ્રકારનો ખોરાક લઈએ છીએ, આપણે જુદા જુદા પ્રકારના એવા પ્રકારની દવાઓ ઔષધિ લઈએ છીએ કે જેનાથી આપણું રોગ પ્રતિકારક તંત્ર વધુમાં વધુ સજ્જ રહે, વધુમાં વધુ મજબૂત રહે, જેથી આપણે એ વાયરસનો સારી રીતે આપણે સામનો કરી શકીએ અને ઝડપથી આપણને રોગ લાગુ પડે નહીં. તો આ રોગ પ્રતિકારક તંત્ર શું છે, રોગ પ્રતિકારક તંત્ર કઈ રીતે કાર્ય કરે, એના વિશે આપણે આજે થોડી ઘણી આપણે ચર્ચા કરવાની છે. તો આપણે આજે જોવાનું છે મિત્રો, પ્રતિકારકતા એટલે શું અને પ્રતિકારકતાના પ્રકારો કેટલા હોય એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર આવેલું હોય. આ રોગ પ્રતિકારક તંત્ર જે છે એ રોગ પ્રતિકારક તંત્ર દ્વારા, એટલે કે પ્રતિકારક તંત્ર દ્વારા રોગકારકો સામે, રોગકારક તરીકે કોણ હોઈ શકે? તો વાયરસ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, ફૂગ હોઈ શકે, પ્રજીવ હોઈ શકે, જે આપણે અગાઉ બધા જે જુદા જુદા રોગો જોઈ ગયા જેના દ્વારા રોગ લાગુ પડતો હોય એને આપણે રોગકારકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ રોગકારકો સામે લડવાની શરીરની ક્ષમતા, મિત્રો જુદા જુદા રોગકારકો સામે દરેક વ્યક્તિની લડવાની ક્ષમતા જુદી જુદી હોય. કેટલાકની ખૂબ સારી હોય, કેટલાકની મધ્યમ હોય, કેટલાકની બહુ જ ઓછી હોય. એટલે એના આધારે એમને ઝડપથી રોગો લાગુ પડતા હોય છે. કેટલા લોકોને રોગ પ્રતિકારક તંત્રમાં જ પહેલેથી ખામી હોય, જન્મજાત ખામી હોય, ઇમ્યુન સિસ્ટમ જે આપણે કહીએ છીએ એ ઇમ્યુન સિસ્ટમ એ પહેલેથી જ ડાઉન રહેતી હોય, તો એમને ઘણા બધા નાના નાના રોગો થવાની શક્યતા વધારે રહેલી હોય છે. અને અગાઉ પણ આપણે પેલો એઇડ્સવાળો પોઈન્ટ તમે જોઈ ગયા છો. તો એઇડ્સવાળો જે પોઈન્ટ, જે વિડીયો આપણે તમે મૂકેલો હતો, તો એઇડ્સ પણ કોઈ પણ વ્યક્તિને એઇડ્સ થાય તો એઇડ્સના જે વાયરસ જે છે, એઇડ્સ થવા માટે જવાબદાર વાયરસ HIV વાયરસ, એ પણ પોતે આપણું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ તદ્દન એનો નાશ કરી દે છે. તો આ રોગ પ્રતિકારક તંત્ર જે છે એ રોગ પ્રતિકારક તંત્ર એટલે શું એ ધ્યાનમાં રાખજો. તો રોગ પ્રતિકારક તંત્ર એટલે રોગકારકો સામે શરીર દ્વારા જે રક્ષણ પૂરું પાડવા માટે જવાબદાર જે તંત્ર જે છે, જેને આપણે રોગ પ્રતિકારક તંત્ર તરીકે આપણે એને ઓળખીશું. રોગકારક સજીવ સામે શરીરને રક્ષણ પૂરું પાડતું તંત્ર, જેને આપણે રોગ પ્રતિકારક તંત્ર તરીકે ઓળખીશું. આ રોગ પ્રતિકારક તંત્ર દ્વારા જે પ્રતિચાર કરવામાં આવતો હોય, જેને આપણે પ્રતિકારકતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અહીંયા આ દરેક રોગ પ્રતિકારક તંત્ર જે છે એ રોગ પ્રતિકારક તંત્રની ખાસ લાક્ષણિકતા છે કે જે આપણા શરીરમાં કોઈ બી સ્વજાત કે પરજાત અણુને ઓળખવાનો પ્રયત્ન કરતો હોય. સ્વજાત એટલે પોતાનો અણુ કે પોતાના શરીર માટે નુકસાનકારક ના હોય એને આપણે સ્વજાત તરીકે ઓળખીશું. અને પરજાત એટલે એવો અણુ કે જે આપણા શરીરમાં પ્રવેશે અને આપણા માટે કેવો હોય તો એ નુકસાનકારક હોય. દાખલા તરીકે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ વગેરે એ બધા એ કેવા છે તો એ પરજાત અણુ તરીકે આપણે ઓળખીશું કે જે આપણા પોતાના નથી પણ આપણા શરીરમાં પ્રવેશશે તો એનાથી આપણને નુકસાન થઈ શકશે. તો આવા સ્વજાત
અને પરજાત બંને પ્રકારના અણુઓને ઓળખવાની ક્ષમતા પણ એ આપણું આ રોગ પ્રતિકારક તંત્ર જે છે એ રોગ પ્રતિકારક તંત્રમાં એક ખાસ ખાસિયત રહેલી છે. એટલે પ્રતિકારક તંત્રની ખાસિયત એ છે કે તે સજાત અણુ અને પરજાત અણુને પોતે એનો ભેદ પારખી શકતું હોય છે. મિત્રો, આપણા શરીરમાં આજે પ્રતિકારકતાની જે આપણે જે વાત કરી રહ્યા છીએ કે પ્રતિકારકતા એટલે શું છે, તો ભાઈ પ્રતિકારકતા એટલે આપણે ઘણા બધા રોગકારકોના દિવસમાં સંપર્કમાં આવતા હોઈએ, પરંતુ રોજિંદા જીવન વ્યવહારમાં આપણે ઘણા બધા રોગકારકોના સંપર્કમાં આવીએ છીએ, તેમ છતાંય એ રોગો આપણને લાગુ નથી પડતા. કેટલીક વખત એવું બનતું હોય છે કે ઘરમાં એક બે વ્યક્તિને શરદી થઈ આપણને નાય થયું હોય, એનો મતલબ એમ થયો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર એમની સાપેક્ષમાં વધારે મજબૂત છે, સખત છે. તો પ્રતિકારકતા એટલે તમને ખ્યાલ આવી ગયો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર દ્વારા રોગકારકો સામે લડવાની શરીરની ક્ષમતા, જેને આપણે કહીશું પ્રતિકારકતા. આ પ્રતિકારકતાનું મહત્વ શું? જો મહત્વ આપણે સમજવું હોય તો આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં રોગકારકો એ વાતાવરણમાં હોય છે, પાણીમાં હોય, ખોરાકમાં હોય, આપણે કોઈ જેના દ્વારા એ રોગનો ફેલાવ થતો હોય, એ બધી જ બાબતોના સંપર્કમાં આપણે દિવસમાં આવીએ જ છીએ, પરંતુ તેમ છતાંય આપણને ઝડપથી એ રોગ લાગુ પડતો નથી. આપણું શરીર એ મોટાભાગના બાહ્યકારકો સામે પ્રતિકાર કરશે, એનો અવરોધ કરશે, એનો વિરોધ કરશે, એને ઝડપથી આપણી પર હાવી નહીં થવા દે, જેના કારણે એ રોગ આપણને લાગુ પડતો નથી. કેટલી વખત એવું પણ બન્યું છે મિત્રો ઘરની અંદર કે કોરોના વાયરસમાં ઘરમાં ફેમિલીમાં 5 થી 6 મેમ્બર્સ હોય, એકાદને જો કોરોના થયો હોય તો તરત જ બીજા જે મિત્રો જે છે એને પણ ટેસ્ટ કરતા હોય છે, પરંતુ એમની જે સાવચેતી હોય, એમનું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત હોય તો બી એમને એ કોરોના થતો નથી. એનો મતલબ એમ થયો કે પેલા વ્યક્તિ કરતાં કે જેને રોગ થયો હતો એના સાપેક્ષમાં આમની રોગ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત છે. એટલે આપણે પૌષ્ટિક ખોરાક, શુદ્ધ પાણી, પૌષ્ટિક અને શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા, ચોક્કસ કસરત, યોગ વગેરેથી આપણે આપણા શરીરની રોગ પ્રતિકારક ઇમ્યુન સિસ્ટમ જે છે એ ઇમ્યુન સિસ્ટમને આપણે એ જીવી છે એવી રાખી શકીએ, તેમાં વધારો કરી શકીએ, જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે, તો આપણી કાર્ય કરવાની ક્ષમતામાં પણ શું થાય, તો મિત્રો વધારો થઈ શકે. પ્રતિકારકતાના પ્રકારોની આપણે જો વાત કરીએ કે પ્રતિકારકતા તો ખબર પડી ગઈ કે ભાઈ રોગકારકો સામે શરીરની લડવાની ક્ષમતા, પરંતુ આ પ્રતિકારકતા કેટલા પ્રકારની હોય? તો મિત્રો પ્રતિકારકતા જે છે એ પ્રતિકારકતાના 2 પ્રકાર. એક જન્મજાત પ્રતિકારકતા, એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી જે છે તે ઉપાર્જિત પ્રતિકારકતા. એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી જે છે તે ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા એટલે શું? જે આપણને જન્મથી જ આપણને વારસામાં પ્રાપ્ત થયેલી હોય, એનું આપણે ઉપાર્જન ના કરવું પડે. ઓલરેડી આપણને જન્મથી જ માતા પિતા દ્વારા આપણને વારસામાં જ હાજર પ્રાપ્ત થયેલી હોય અથવા તો હાજર હોય, જેને આપણે જન્મજાત પ્રતિકારકતા તરીકે આપણે એને ઓળખીશું. એટલે જન્મજાત પ્રતિકારકતાની આપણે પહેલાં ચર્ચા કરશું. જ્યારે ઉપાર્જિતનો મતલબ શું થાય? તો ઉપાર્જિત એટલે ઉપાર્જન કરવું. તમે જન્મ્યા બાદ માણસનો અથવા તો કોઈ પણ પ્રાણીનો જન્મ થયા બાદ એ જેટલા પણ રોગકારકોના સંપર્કમાં આવશે, જેટલા રોગકારકો એના શરીરમાં પ્રવેશશે, એની સામે એ રોગકારકોને આપણે કહીશું એન્ટીજન. રોગકારકો જે છે એ રોગકારકોને આપણે શાના તરીકે ઓળખીશું? તો આપણા શરીરના એને કહેવાય એન્ટીજન. એની સામે આપણું શરીર જે છે એ શરીર એ રોગકારકને ઓળખે અને ઓળખીને આપણું શરીર જે છે શું ઉત્પન્ન કરશે? આપણા શરીરમાં એન્ટીબોડી. આ એન્ટીબોડીનું આપણા શરીરમાં નિર્માણ થાય અને આ એન્ટીબોડી આ એન્ટીજનનો શું કરે? નાશ કરે. પરંતુ એવું બને કે ભાઈ એક્સ વ્યક્તિ અને વાય વ્યક્તિ, એક્સ વ્યક્તિ જે છે એક્સ વ્યક્તિ એ પોતાના જીવનકાળ દરમિયાન સમજી લો કે 23 રોગકારકોના સંપર્કમાં આવ્યો
અથવા તો 25 રોગકારકોના સંપર્કમાં આવ્યો તો એના શરીરમાં 25 પ્રકારના એન્ટીબોડી બન્યા હશે. અને વાય વ્યક્તિ એ 40 રોગકારકોના સંપર્કમાં આવ્યો તો એનો મતલબ એમ થયો કે એ વ્યક્તિ જે છે વ્યક્તિના શરીરમાં 40 પ્રકારના એન્ટીબોડી બન્યા હશે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ, ફોર એક્ઝામ્પલ તરીકે હાલ પણ કોરોના વાયરસમાં કેટલા લોકો એન્ટીબોડી ટેસ્ટ કરાવે છે. કેટલાકને ખબર જ નથી પોતાના શરીરમાં કોરોના વાયરસ આવીને નીકળી ગયો છે, કોઈ સિમ્પટમ્સ નહીં, પણ એમના શરીરમાં એન્ટીબોડી બની ગયા તો એમને રોગ થવાની શક્યતા બિલકુલ ઓછી. તમને કદાચ ખ્યાલ હશે શરૂઆતની અંદર જ્યારે કોરોના થયો એ વખતે જે કોરોના પોઝિટિવ થઈ સારવાર લઈ અને પછી જ્યારે નેગેટિવ થઈને જ્યારે ઘરે ગયા પછી પ્લાઝમા ડોનેટ કરતા હતા. પ્લાઝમા ડોનેટ એમનું પોતાના શરીરમાંથી પ્લાઝમા જે છે એ બ્લડ આપતા ને એમાંથી પ્લાઝમાને બહાર કાઢીને જે કોરોના પોઝિટિવ દર્દીઓ જે હતા એમને આપવામાં આવતો હતો, કારણ કે એમના શરીરમાં એન્ટીબોડી બની ગયા હતા. આ એન્ટીબોડી એ બની જાય એટલે એન્ટીજન શું કરે છે, સારી રીતે નાશ કરી શકે. હવે એન્ટીબોડી શું છે વગેરે આપણે પછી ડિટેલમાં ચર્ચા કરીએ છીએ, પરંતુ તમે આટલું તો થોડું જાણતા હશો કે જ્યારે કોઈ પણ રોગકારક આપણા શરીરમાં પ્રવેશે તેને આપણે એન્ટીજન અને એની સામે આપણું શરીર જે તૈયાર કરે પ્રોટીન જેને આપણે એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરંતુ આ કેટલા રોગકારકોના સંપર્કમાં આવીએ તો ભાઈ વાય વ્યક્તિ 40 રોગકારકોના સંપર્કમાં આવ્યો તો 40 પ્રકારના એન્ટીબોડીનું એને ઉપાર્જન કર્યું. એક્સ વ્યક્તિ 25 રોગકારકોના સંપર્કમાં આવ્યો તો એક્સ વ્યક્તિએ 25 રોગકારકોના એન્ટીબોડીનું ઉપાર્જન કર્યું. તો આ વાય વ્યક્તિ કરતાં એક્સ વ્યક્તિની ઉપાર્જિત પ્રતિકારકતા ઓછી, કારણ કે એના શરીરમાં 25 જ રોગકારકોના એન્ટીબોડી બન્યા છે. આમના શરીરમાં 40 રોગકારકોના એન્ટીબોડી બન્યા છે. એટલે તમે જેટલા રોગકારકોના સંપર્કમાં આવશો એટલા પ્રકારના એન્ટીબોડી તમારા શરીરમાં બને, ઉપાર્જન થાય, જેને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. એટલે એ ઉપાર્જિત પ્રતિકારકતા એ ચોક્કસ હોય. કોરોના વાયરસ તેના એન્ટીબોડી જુદા, રીનો વાયરસ તેના એન્ટીબોડી જુદા, જુદા જુદા રોગકારકોના એન્ટીબોડી જુદા જુદા બનતા હોય. એટલે એ ચોક્કસ હોય. જ્યારે જન્મજાત પ્રતિકારકતા મિત્રો એ બિન ચોક્કસ હોય. એ ચોક્કસ રોગકારકો સામે આ પ્રકારની પ્રતિકારકતા એવું કંઈ એમાં ફિક્સ હોતું નથી. જ્યારે આની અંદર ચોક્કસ રોગકારકો સામેના એન્ટીબોડી કેવા હોય, ફિક્સ હોય. એટલા માટે એને ચોક્કસ પ્રતિકારકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આને બિન ચોક્કસ પ્રતિકારકતા તરીકે પણ આપણે એને ઓળખીશું. આ જન્મતાની સાથે પ્રાપ્ત થાય. જન્મથી જ આપણી સાથે બધી એ પ્રકારના ચોક્કસ અવરોધો હોય જેને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. જ્યારે આ જન્મ્યા બાદ પ્રાણી દ્વારા વિકસાવવામાં આવતી પ્રતિકારકતા છે. એટલા માટે નાના છોકરાઓ જે હોય એ વધુ રોગકારકોના સંપર્કમાં ના આવ્યા હોય એટલા માટે રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય છે મિત્રો, ઓછી હોય છે. તો આ જન્મજાત પ્રતિકારકતા જે છે એ જન્મજાત પ્રતિકારકતા એ શું છે? તો ભાઈ જન્મજાત પ્રતિકારકતા એ એક ચોક્કસ પ્રકારના બાહ્ય કારકો એટલે કે એન્ટીજનને આપણા શરીરમાં ન પ્રવેશવા દેવા માટેના કેટલાક અવરોધો સર્જેલા છે, અંતરાયો સર્જેલા છે. એ અંતરાયો અથવા અવરોધો જે છે એ જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો પણ ધ્યાનમાં રાખશો, ફરીથી જન્મતાની સાથે જ પ્રાપ્ત થતી પ્રતિકારકતા જે ચોક્કસ પ્રકારના અંતરાયો અને અવરોધો દ્વારા આપણે રોગકારકો સામે લડવાનો અથવા તો રોગકારકો અંદર ન પ્રવેશવાનો પ્રયત્ન કરશું, જેને આપણે જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખીશું. જ્યારે જન્મ બાદ પ્રાણી દ્વારા વિકસાવવામાં આવતી પ્રતિકારકતા જેને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીશું. ઉપાર્જિત પ્રતિકારકતામાં ચોક્કસ પ્રકારના એન્ટીજન સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ફિક્સ હોય માટે એને ચોક્કસ પ્રતિકારકતા તરીકે ઓળખીશું. એટલે ચોક્કસ રક્ષણ વ્યવસ્થા હોય, આની અંદર બિન ચોક્કસ રક્ષણ વ્યવસ્થા હોય. એ અંતરાય એ બધા જ રોગકારકો સામે એક જ પ્રકારનો અંતરાય હોય. જુદા જુદા રોગકારકો સામે જુદા જુદા પ્રકારના અંતરાયો હોતા નથી. એટલે આપણે એને બિન ચોક્કસ પ્રતિકારકતા અને આને ચોક્કસ પ્રતિકારકતા તરીકે આપણે એને ઓળખીશું. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ જન્મજાત પ્રતિકારકતા જે છે એ જન્મજાત પ્રતિકારકતા વિશે આપણે ડિટેલમાં જોઈએ, પછી આપણે ઉપાધિ વિશે જોઈશું. તો જન્મજાત પ્રતિકારકતા જે છે એ જન્મજાત પ્રતિકારકતાના અંતરાયો, જન્મજાત પ્રતિકારકતા તેના વિવિધ અંતરાયો અથવા તો અવરોધો.
જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો અથવા તો અવરોધો. પહેલો જ અંતરાય જેને આપણે ભૌતિક અંતરાય અથવા તો શારીરિક અંતરાય તરીકે આપણે એને ઓળખીશું. ધ્યાનમાં રાખજો. પહેલો અંતરાય જેને આપણે કહીશું શારીરિક અંતરાય. અંતરાય એટલે અવરોધ અથવા ભૌતિક અવરોધ. બીજો જે અંતરાય જે છે એ બીજા અંતરાયને આપણે કહીશું દેહ ધાર્મિક અવરોધ અથવા તો અંતરાય. દેહ ધાર્મિક અંતરાય તો દેહ ધાર્મિક અવરોધ. ત્રીજો જે છે એને આપણે કહીશું ત્રીજો જે અંતરાય જે છે જેને આપણે કહીશું કોષાંતરીય અંતરાય અથવા તો અવરોધ. કોષાંતરીય અથવા તો કોષીય પણ શબ્દ વાપરેલો છે પણ કોષાંતરીય અંતરાય અથવા તો અવરોધ તરીકે ઓળખીશું. અને ચોથો જે છે તે ચોથાને આપણે કહીશું કોષરસીય અંતરાય. કોષરસીય અંતરાય અથવા તો અવરોધ. મેં કેટલીક જગ્યાએ અવરોધ શબ્દ વાપર્યો છે, કેટલીક જગ્યાએ મેં અંતરાય શબ્દ વાપર્યો છે. એટલે તમને બંને શબ્દોથી તમે વાકેફ થાઓ માટે મેં આ પ્રકારના શબ્દો વાપર્યા છે. શારીરિક અથવા તો ફિઝિકલ અંતરાય જે છે એ શું કહેવા માંગે છે તો એની અંદર ખાસ ધ્યાનમાં રાખજો. આ જે શારીરિક અંતરાય જે છે મિત્રો એ શારીરિક અંતરાય પણ ફરતી પાછો એ બે ભાગનો બનેલો. એક એમાં પાછા બે ભાગ આવશે. એક શારીરિક અથવા ભૌતિક અંતરાયમાં એક આપણી ત્વચા અને બીજો છે એ શ્લેષ્મ. ધ્યાનમાં રાખશો. ત્વચા અને બીજું એ આપણું શ્લેષ્મ સ્તર, જુદા જુદા અંગોમાં આવેલા શ્લેષ્મ સ્તર. હવે ત્વચા આપણું શરીર જન્મતાની સાથે જ આપણને ત્વચા પ્રાપ્ત થયેલી જ હોય. આ ત્વચા જે છે ત્વચા એ સૌથી અગત્યનો અંતરાય છે. તે સૌથી અગત્યનો અંતરાય. કેટલીક વખતે આપણને તમે જો જનરલી સામાન્ય સ્થિતિમાં આપણા શરીરની ત્વચા ઉપર વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય પણ સીધા શરીરની અંદર નથી પ્રવેશી શકતા. તો આ સીધા અંદર નથી પ્રવેશી શકતા એનો મતલબ એમ થયો કે વચમાં એક અવરોધ છે. કેટલીક વખતે આપણને ઘા વાગ્યો હોય, કોઈ પણ પ્રકારનું કંઈ બ્લડિંગ થયું અથવા તો કોઈ પણ પ્રકારનું કોઈ એવી ઈજા થઈ હોય તો ઘા ખુલ્લો હોય તો આપણે એની ઉપર પાટો બાંધીએ છીએ. કેમ? કારણ કે વાતાવરણમાં બેક્ટેરિયા વગેરે હોવાના જ એ શરીર સીધા જ એની ઉપર બેસે અને ઘા રૂઝવવા ના દે. પરંતુ સામાન્ય સ્થિતિમાં આપણી ત્વચા જે છે ત્વચા એ સરળતાથી એ રોગકારકોને આપણા શરીરમાં પ્રવેશવા દેતું નથી. એટલે ત્વચા જે છે ત્વચા એ સૂક્ષ્મજીવોને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવે તે સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે. આપણી જે ત્વચા જે છે મિત્રો એ ત્વચાનું સૌથી બહારનું સ્તર એ ત્વચાના સૌથી બહારના સ્તરને આપણે સ્ટ્રેટમ કોર્નિયમ તરીકે ઓળખવામાં આવે. ત્વચા જે છે ત્વચા એનું સૌથી બહારનું સ્તર જેને સ્ટ્રેટમ કોર્નિયમ તરીકે ઓળખવામાં આવે. આ સ્ટ્રેટમ કોર્નિયમ જે છે મિત્રો એ નિર્જીવ છે. આ સ્તર કેવું છે મિત્રો? નિર્જીવ છે. એટલા માટે એની ઉપર આપણા શરીરનું સૌથી બહારનું સ્તર સ્ટ્રેટમ કોર્નિયમ નિર્જીવ હોવાથી એમાંથી કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ સજીવ પોષણ મેળવી શકશે નહીં. એટલે એનો વૃદ્ધિ અને વિકાસ થશે નહીં અને ઓટોમેટિકલી ત્યાંના ત્યાં પોતે નાશ પામશે. એટલે આપણા શરીરનું સૌથી મોટું અંગ પણ ત્વચા છે અને શરીરનું સૌથી મોટો ભૌતિક અવરોધ પણ કહેવાય તો આપણે ત્વચા કહી શકીએ. આપણી ત્વચા જે છે મિત્રો એ ત્વચાની પીએચ જે છે મિત્રો એ પીએચ એ 3 થી 5 હોય.
કેટલી હોય? 3 થી 5 જેટલી. એ 3 થી 5 જેટલી પીએચની અંદર, એટલે કે 3 થી 5 પીએચ એટલે કે એસિડિક થઈ કે બેઝિક? એસિડિક. આ એસિડિક પીએચમાં બેક્ટેરિયાનો ગ્રોથ થતો નથી, એટલે આ રીતે ત્વચા એ બહારના બાહ્યકારકો અથવા તો રોગકારકોને આપણા શરીરમાં પ્રવેશ કરતા અટકાવશે. આ એક પ્રકારનો ભૌતિક અંતરાય થયો, શારીરિક અંતરાય થયો. માટે ત્વચા એ આપણા શરીરનો અગત્યનો અંતરાય છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. ભૌતિક અંતરાયમાં બીજા નંબર છે મિત્રો શ્લેષ્મ સ્તર. તમે ધોરણ 11માં શીખી ગયા છો કે આપણા શરીરની અંદર શ્વસન માર્ગ, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગ વગેરેનો અંદરનો સ્તર, જે સૌથી અંદરનો સ્તર જે છે શ્લેષ્મનું બનેલું હોય, શ્લેષ્મ સ્તરનું બનેલું હોય. જે અધિચ્છદીય પડ જે સૌથી અંદરનું એ શ્લેષ્મનો સ્ત્રાવ કરાવે. આ શ્લેષ્મ પડ જે છે મિત્રો, કેટલીક વખતે મિત્રો તમને વધારે પડતી શરદી થાય. આપણે શરદી ખબર ક્યારે પડે છે? જ્યારે શ્લેષ્મ વધુ પડતું એ બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય ત્યારે. તો આપણા શરીરમાં જ્યારે વાયરસ અંદર પ્રવેશતા હોય, રિનો વાયરસ, શરદી માટે જવાબદાર રિનો વાયરસ જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણા અહીંયા ગ્રાન પ્રદેશ જે છે, ગ્રાન પ્રદેશમાં એક ગ્રંથિ છે જેનું નામ છે બાઉમેનની ગ્રંથિ. એ બાઉમેનની ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના શ્લેષ્મનો સ્ત્રાવ થવા લાગશે, જેના કારણે એ વાયરસ શરીરમાં ઝડપથી પ્રવેશી શકે નહીં. તો શ્લેષ્મનો સ્ત્રાવ થવો એ પણ એક સૂચન જ છે કે આપણા શરીરમાં એક પ્રકારનું એક ચિહ્ન છે કે આપણા શરીરમાં રોગકારકો પ્રવેશી રહ્યા છે, અને વધુ પડતી શરદી થાય તો રોગકારકો ઝડપી આપણા શરીરમાં ન પ્રવેશે એના માટેનો એક આપવામાં આવતો શરીર દ્વારા પ્રતિચાર જ છે. તો આપણા શરીરમાં ધ્યાનમાં રાખજો, શ્લેષ્મ સ્તર એ શ્વસન માર્ગ, આપણા શરીરનું પાચન માર્ગ, મૂત્રજનન માર્ગ, દરેક ભાગ જે હોય દરેક ભાગના અંદરનું અસ્તર જે અધિચ્છદીય પેશીનું બનેલું હોય, જે પોતે શાનો સ્ત્રાવ કરાવશે? તો મિત્રો એ શ્લેષ્મનો સ્ત્રાવ કરાવે. દાખલા તરીકે તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે એ આ શ્વસન માર્ગ છે. તો શ્વસન માર્ગમાં સૌથી અંદરનું અસ્તર જે છે એ અંદરનું અસ્તર એ શાનું બનેલું હોય? તો શ્લેષ્મ સ્તરનું બનેલું હોય. એ શ્લેષ્મ સ્તરમાંથી શ્લેષ્મનું શું થશે મિત્રો? સ્ત્રાવ થશે. એ સ્ત્રાવ થાય તો અહીંયા કોઈ પણ જગ્યાએ રોગકારક હોય એ રોગકારક સીધા અંદર તરફ પ્રવેશી શકશે નહીં. જેટલું વધુ શ્લેષ્મ, જેટલું વધુ આવરણ બની જશે, ભૌતિક આવરણ જેટલું વધુ બનશે એટલા પ્રમાણમાં સરળતાથી એ અંદર દાખલ થઈ શકશે નહીં. આ જે શ્લેષ્મ સ્તરના કોષો જે હોય એ શ્લેષ્મ સ્તરના કોષો જનરલી મોટે ભાગે પક્ષમળ અધિચ્છદ પેશી ધરાવે, જે તમે અગાઉ જોઈ ગયા છો ચેપ્ટર નંબર 7માં, ધોરણ 11 ચેપ્ટર નંબર 7 પ્રાણી પેશીમાં તમે શીખી ગયા પક્ષમળ અધિચ્છદ પેશી. આ પક્ષમળ અધિચ્છદ પેશીમાં કાર્ય શું હતું યાદ કરો. જેટલી પક્ષમળ અધિચ્છદ પેશી હતી ત્યાં આગળ શ્લેષ્મ ગ્રંથિ હતી. એ 12 તરફ શ્લેષ્મનો સ્ત્રાવ કરાવે. શ્લેષ્મનો સ્ત્રાવ કરાવે એટલે જેના કારણે થાય શું મિત્રો? આ રોગકારક ત્યાં આગળ ચોંટી જાય. પેલા પક્ષમો જે છે એ પક્ષોનું મૂવમેન્ટ એવા પ્રકારનો થાય જેથી રોગકારકોને બહાર તરફ ધકેલવામાં આવતા હોય. અંદર તરફ ના જાય, કઈ તરફ આવે? બહાર તરફ ધકેલાય. એટલે કે આ શ્લેષ્મ સ્તર જ્યાં આગળ હોય જનરલી મોટે ભાગે ત્યાં આગળ પક્ષમળ અધિચ્છદ પેશી પણ હોય છે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શ્લેષ્મના સ્ત્રાવથી રોગકારકો એ શ્લેષ્મ ઉપર ચોંટી જાય અને ધીમે ધીમે એને બહાર નીકળવાનો પ્રયત્ન કરે, જે તે અંગ સુધી, લક્ષ્યાંક અંગ સુધી એને પહોંચવા ન દે અને એને શરીરની બહાર નિકાલ કરવાનો શું કરવામાં આવતો હોય? પ્રયત્ન કરવામાં આવતો હોય. તો આ બે પ્રકારના અવરોધ જેને આપણે શારીરિક અંતરાય અથવા તો ભૌતિક અંતરાય તરીકે આપણે એને ઓળખીશું. એના પછીનો જ અંતરાય જે છે મિત્રો એ દેહ ધાર્મિક અંતરાય. શરીરની કેટલીક દેહ ધાર્મિક ક્રિયાઓ, શરીરની અનેક અથવા તો કેટલીક, આમ તો અનેક શબ્દો બોલાશે, શરીરની અનેક દેહ ધાર્મિક ક્રિયાઓ એ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવે છે. શરીરની અનેક દેહ ધાર્મિક ક્રિયાઓ એ
સૂક્ષ્મજીવોની વૃદ્ધિને શું કરે છે મિત્રો? અટકાવે છે. જે એક એવું પર્યાવરણ ક્રિએટ કરશે આપણા શરીરમાં જે સૂક્ષ્મજીવોથી વિપરીત હશે, જેના કારણે સૂક્ષ્મજીવો પોતાની સંખ્યામાં વધારો પણ કરી શકતા નથી. સૂક્ષ્મજીવો રોગકારકોની વૃદ્ધિ અટકાવવા માટે ચોક્કસ પ્રકારનો અંતરાય જે ખાસ કરીને આપણે જોવું હોય તો એ જઠરમાં મંદ HCl, આપણી જે લાળ ગ્રંથિ જે છે એ લાળ ગ્રંથિમાં જે લાળ રસ જે હોય એ લાળ રસમાં લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક જે પોતે જીવાણુ નાશક તરીકે કાર્ય કરે, જીવાણુ નાશક. એ જ રીતે લાળ ગ્રંથિ અને બીજી આપણી જે અશ્રુ ગ્રંથિ જે છે, અશ્રુ ગ્રંથિ જે છે એ અશ્રુ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા જે અશ્રુ હોય એ અશ્રુમાં પણ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક હોય, એ પણ જીવાણુ નાશક તરીકે પોતે કાર્ય કરતો હોય છે. તો પણ આ મંદ HCl જઠરમાં બન્યો કઈ રીતે? તો ત્યાં આગળ ચોક્કસ પ્રકારની ચયાપચય ક્રિયા દ્વારા મંદ HCl ઉત્પન્ન થાય, એક જઠરમાં એસિડિક માધ્યમ બનાવે. જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણા મુખ ગુહામાં આપણે જ્યારે ખોરાકને ચાવવાનો પ્રયત્ન કરશું ત્યારે એની અંદર લાળરસ ભરશે. પણ જ્યારે આપણે ખોરાક એ આપણે પોતાની ડીશમાંથી ખાઈએ છીએ ત્યારે એમાં કેટલાક બેક્ટેરિયા ભળતા જ હોય વાતાવરણમાંથી. એટલે આપણે જ્યારે મોંમાં ધીમે ધીમે ચાવીએ એની અંદર સરખી રીતે લાળરસ ભરે, એ લાળરસમાં રહેલો લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક જો એની અંદર જીવાણુ હશે ખોરાકમાં તો પહેલાં એનો નાશ કરશે. પરંતુ કેટલીક વખતે આપણે સરખી રીતે ચાવતા નથી, અથવા તો ખોરાકમાં જીવાણું પ્રમાણ વધારે હોય અને કોઈ કારણસર આપણે એવો ને એવો કોળિયો જો ગળી જઈએ અને અન્નનળી દ્વારા જ્યારે જઠરમાં પહોંચે તો બીજી જઠરમાં પણ એક વ્યવસ્થા છે કે જઠરમાં મંદ HCl જે છે એ મંદ HClનો સ્ત્રાવ થાય, અને મંદ HCl જે છે એ મંદ HCl એ પોતે એ જીવાણુનો શું કરશે? નાશ કરવાનો પ્રયત્ન કરશે. પણ આ મંદ HClનું નિર્માણ કે લાળ ગ્રંથિમાં લાળરસનું નિર્માણ એ આપણા શરીરમાં થતી એક પ્રકારની એ દેહ ધાર્મિક ક્રિયા છે. એ દેહ ધાર્મિક ક્રિયા દ્વારા બંને નિર્માણ પામે અને એ જીવાણુનો શું કરશે? તો મિત્રો નાશ કરશે. આ ઉપરાંત આપણે આંખો જે છે એ આંખોમાં બંને બાજુ આપણા આ જે ભાગ જે છે બંને બાજુ ત્યાં આગળ અશ્રુ ગ્રંથિ આવેલી છે. એ અશ્રુ ગ્રંથિ જે છે એમાંથી જ્યારે અશ્રુ બહાર નીકળતા હોય ત્યારે પણ એમાં લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક હોય. તો કારણ કે આપણું આંખ એક એવું અંગ છે જે સીધું વાતાવરણના સંપર્કમાં છે, તો આંખના શ્વેત પટલ, કીકી વગેરે ઉપર શું હશે મિત્રો? તો બહારના જીવાણુ હોઈ શકે તો એનો પણ નાશ એ કોણ કરે છે? તો આ અશ્રુ ગ્રંથિમાં રહેલા અશ્રુ એનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. તો આ વાત થઈ એ દેહ ધાર્મિક અંતરાયની. આ ઉપરાંત આપણા શરીરમાં બીજી એક ખાસ બાબત, કેટલીક વખતે આપણું શરીરને તાવ આવતો હોય છે, ટેમ્પરેચર. આપણા શરીરમાં કોઈ રોગકારક શરીરમાં પ્રવેશે, વાયરસ, બેક્ટેરિયા, હાલ કોરોના, તો કોરોનામાં કેટલાકને તાવ આવે છે. ટાઇફોઇડ થયો હોય, મેલેરિયા થયો હોય, ગમે ત્યારે તો આપણું શરીરનું ટેમ્પરેચર વધી જાય છે. તો ઊંચ તાપમાન, તાવ આવો, ટેમ્પરેચર આપણું શરીરનું ટેમ્પરેચર 37°C છે, જે વધીને 38, 39 કે 40 થઈ જાય એટલા ટેમ્પરેચરે એ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં ગુણન પામી શકતા નથી. મારે શરીર દ્વારા આપવામાં તો એક પ્રતિકાર છે. એટલા માટે સામાન્ય સ્થિતિમાં કોઈ રોગકારક આપણા શરીરમાં પ્રવેશે તો તરત જ આપણે તાવ મટાડી દેવાની ટેબ્લેટ લઈ લઈએ છીએ. એટલે તાવને આપણે તરત સીધું જ ઓછો કરી દઈએ છીએ. એટલે શરીરમાં જે ગરમી જે હોય એ આપણે સીધી ઓછી કરી દઈએ, જેના કારણે રોગકારક જે છે આપણે એન્ટીબાયોટિક નથી લેતા, રોગકારકોનો નાશ કરવા માટે દવા નથી લેતા, ફક્ત તાવ ન આવે એની દવા લઈએ છીએ. એટલા માટે પેલા રોગકારકને ટેમ્પરેચર શરીરનું ઘટે એટલે ગુણન પામવાની પાછો સમયગાળો મળી જાય, ફરીથી પાછો ઉથલો મારશે રોગ. એટલા માટે કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો પહેલાં સૌથી પહેલાં ગમે તે પ્રકારની ઘરમાંથી ગોળી લઈને ઘરે ન લેવી જોઈએ. પહેલાં તમારે ચોક્કસ નિદાન કરાવવું જોઈએ, ચોક્કસ સારા ડૉક્ટર પાસે. ત્યારબાદ જ એની ચોક્કસ પ્રકારની દવા લઈને સારવાર કરાવવી જોઈએ. નહીંતર કેટલીક વખતે આપણને ખ્યાલ નથી હોતો અને આપણે હાથે કરીને રોગને મોટું સ્વરૂપ આપણે આપી દેતા હોઈએ છીએ. તો તાવ આવો એક શરીર દ્વારા આપવામાં આવતો પ્રતિચાર છે કે જે રોગકારકોની વૃદ્ધિ ન થવા દે, રોગકારકોની વૃદ્ધિ અટકાવે. એટલે તાવ એ રોગકારકોની વૃદ્ધિને શું કરે? અટકાવે.
આ પણ એક પ્રકારનું શરીર દ્વારા થતી એક દેહ ધાર્મિક ક્રિયા છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ ઉપરાંત આપણે જે મુખ ગુહા, જઠર, સ્ત્રીની અંદર યોનિ માર્ગ વગેરે જેવા ભાગો જે છે એની પીએચ જે હોય મિત્રો, એ પીએચ કેવી હોય તો મિત્રો એ એસિડિક પીએચ હશે. મુખ ગુહા, જઠર, યોનિ માર્ગ વગેરે જેવા ભાગો જે છે એ ભાગોમાં એસિડિક પીએચ હોય, જેથી જીવાણુની વૃદ્ધિ શું થાય તો જીવાણુની વૃદ્ધિ અટકે. આ બધી જગ્યાએ મુખ ગુહામાં લાળ રસ પણ એ એસિડિક પીએચ, જઠરની પીએચ, જઠરમાં જઠરસની પીએચ પણ એસિડિક, યોનિ માર્ગમાંથી એવા પદાર્થો સ્ત્રાવ થતા હોય જેની પીએચ પર એસિડિક, તો આ બધા પદાર્થોનો સ્ત્રાવ થવા માટે જવાબદાર એ દેહ ધાર્મિક ક્રિયા છે. એટલે આવા ભાગોમાં જીવાણુની વૃદ્ધિ થાય નહીં. મિત્રો, તમે અગાઉ ઉત્સર્જન તંત્રવાળું જે ચેપ્ટર જે છે ધોરણ 11માં, એમાં આપણે શીખ્યા છીએ ત્વચામાંથી પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું સિબમ. આ જે સિબમ જે ઉત્પન્ન થતું હોય એની અંદર પણ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક હોય છે. સિબમમાં પણ જેમ અશ્રુ ગ્રંથિમાં અને લાળ ગ્રંથિમાં પણ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક હોય, એ રીતે સિબમ પણ જે લાઇસોઝાઇમનો ઉત્સેચક ધરાવશે. અને એ સિબમ પણ એ આપણા શરીરની સપાટી ઉપર આપણે જાણીએ છીએ ચિકાસ માટે, ત્વચાને અને વાળને કોમળ રાખવા માટે જવાબદાર છે. અને સાથે સાથે એમાંથી લાઇસોઝાઇમ નામનું ઉત્સેચક પણ ઉત્પન્ન થાય અને જે જીવાણુ જે છે જીવાણુ શું કરશે, નાશ કરશે. તો આ વાત થઈ એ દેહ ધાર્મિક અવરોધની વાત થઈ. એના પછીનો પોઈન્ટ કોષાંતરીય અવરોધ. આપણા શરીરમાં સામાન્ય સ્થિતિમાં કોષાંતરની આપણે વાત કરીએ તો મિત્રો, આપણા શરીરમાં શરીરના સૈનિકો તરીકે આપણે કોણ ઓળખીએ છીએ? આપણા રુધિર જે છે, રુધિરમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, આ ત્રણ પૈકી આપણે જાણીએ છીએ આપણા શરીરના મુખ્ય સૈનિકો કોણ, જે આપણું શરીરનું રક્ષણ કરે, તો એ છે એ શ્વેતકણ. ધ્યાનમાં રાખજો. કોષાંતરીય અવરોધમાં સૌથી મહત્વના આપણા શરીરમાં છે એ શ્વેતકણ. એ શ્વેતકણમાં મિત્રો એક કણ જેને આપણે કહીશું પોલીમોર્ફો PMNL, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. બીજું આપણા શરીરમાં રહેલા લસિકા કણ. અને ત્રીજું આપણા શરીરમાં રહેલા એક કેન્દ્રી કણ અને તટસ્થ કણ અને આપણી જુદી જુદી જે પેશીઓ જે હોય એ પેશીઓમાં રહેલા ભક્ષક કોષો, મેક્રોફેજ, આ વગેરે વગેરે જે કોષો જે છે મિત્રો, આ બધા જ કોષો જે છે એ બધા જ કોષો એ પોતે એ એન્ટીજનનો નાશ કરવા માટે જવાબદાર છે. PMNL, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ, જેને આપણે કહીશું બહુરૂપ કેન્દ્રીકણ. બહુરૂપ કેન્દ્રીકણ એ જ તટસ્થ કણ. બહુરૂપ કેન્દ્રીકણ એ જ શું છે? તટસ્થ કણ. એટલે મેં અહીંયા પહેલેથી લખી નાખ્યું છે તટસ્થ કણ. મિત્રો, તટસ્થ કણ જે છે એનું કોષ કેન્દ્ર 2 થી 7 ખંડીય હોય. 2 ખંડીય પણ હોય, 3 ખંડીય પણ હોય, 4 ખંડીય પણ હોય, 5 ખંડીય પણ હોય, 6 ખંડીય પણ હોય અને 7 ખંડીય પણ હોય. એટલે બહુ એટલે અનેક રૂપ કોના? કોષ કેન્દ્રના કેન્દ્રી. જે કોષ કેન્દ્રના અનેક રૂપ હોય તેવો કણ બહુરૂપ કેન્દ્રી કણ, જેને ઇંગ્લિશમાં કહેવાય પોલી એટલે અનેક, મોર્ફો એટલે બાહ્યકા દ્રષ્ટિએ એ કોષ કેન્દ્રના અનેક રૂપ છે. પોલીમોર્ફો એટલે બાહ્યકા દ્રષ્ટિએ કોના અનેક રૂપ છે? તો ન્યુક્લિયરના, એટલે મોર્ફો ન્યુક્લિયર, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ એટલે શ્વેતકણ. PMNL મોસ્ટ MCQ છે આ PMNL વાળો, બરાબર ધ્યાનમાં રાખજો. જેને આપણે તટસ્થી કણ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ ઉપરાંત લસિકા કણ, એક કેન્દ્રી કણ, આપણા શરીરમાં કુદરતી મારક કોષો. કુદરતી મારક કોષો જે છે એ કુદરતી મારક કોષો પણ એક કોષાંતરીય અવરોધ જન્મતાની સાથે જ આપણને પ્રાપ્ત થયેલા હોય
અને આપણી જુદી જુદી તંતુ ઘટક પેશી યાદ કરો. તંતુ ઘટક પેશીમાં ભક્ષક કોષ હતો કે નહીં? તંતુ ઘટક પેશી આપણા શરીરના દરેક અંગોની ફરતે આવેલી હોય, એમાં પણ ભક્ષક કોષો આવેલા હોય. આ બધા જ ભક્ષક કોષોને આપણે બીજા શબ્દોમાં મેક્રોફેજ તરીકે ઓળખીશું. ધ્યાનમાં રાખજો, ભક્ષક કોષોને બીજા શબ્દોમાં મેક્રોફેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે કોષો જે છે એ બધા જ કોષોનું ચોક્કસ કાર્ય છે, જે પોતે એ શું કરે છે, એ સૂક્ષ્મજીવોનો નાશ કરી દે છે. વૃદ્ધિ એટલે કે ટૂંકમાં એની સંખ્યામાં વધારો કરવા દેશે નહીં. ખાસ કરીને શ્વેતકણ, જે શ્વેતકણ માં બહુરૂપ કેન્દ્રીકણ, એક કેન્દ્રીકણ અને ભક્ષક કોષો. ધ્યાનમાં રાખજો, બહુરૂપ કેન્દ્રીકણ, એક કેન્દ્રીકણ અને ભક્ષક કોષો આ જે છે એ શરીરમાં રહેલા એન્ટીજનનું પોતે શું કરી નાખશે? ઘન ભક્ષણ. બધા જ શું કરશે? શરીરમાં રહેલા એન્ટીજનનું શું કરી નાખશે? એને શ્વેતકણને એને ફેગોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવશે. બધાને ફેગોસાઇટ્સ, કારણ કે પેલા જે બેક્ટેરિયા સીધું શું કરી નાખશે? એનું ભક્ષણ કરી નાખશે. એટલા માટે જ્યારે કોઈ બી રોગકારક આપણા શરીરમાં પ્રવેશે ત્યારે શ્વેતકણની સંખ્યા વધી જાય છે. જે શ્વેતકણમાં બહુરૂપ કેન્દ્રીકણ, એક કેન્દ્રીકણ વગેરેનું શું થશે? તો એ પ્રમાણ વધી જશે. અને મેક્રોફેજ તો પેશીઓમાં હોય, પણ આ બેનું પ્રમાણ જનરલી શું થતું હોય છે? તો વધી જતું હોય છે. સૌથી મહત્વના ભક્ષક કોષો એ બૃહદ કોષો જે છે, તટસ્થ કણ. બૃહદ કોષો જે છે આપણા એક કેન્દ્રીકણ, આ એક કેન્દ્રીકણ, અને બીજા જે છે એ તટસ્થ કણ. આ જે કોષો જે છે એ કોષો એ ખાસ કરીને એ પોતે એ જે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એ સૂક્ષ્મજીવોને ઝડપથી પોતે શું કરે છે? તેનો નાશ કરી દે. તો અહીંયા એક વસ્તુ તમે ધ્યાનમાં રાખશો કે આ બધા કોષો એ સીધું જ ભક્ષણ કરી દે અને ઝડપથી રોગકારકોનો નાશ કરશે. એટલે એની સંખ્યા વધારવા માટેનો સમય એને આપશે નહીં. કુદરતી મારક ટી કોષો જે છે એ વન ટાઈપ ઓફ એ આપણા શરીરમાં જે આવેલા હોય એ કુદરતી મારક ટી કોષો એ પણ એ જે તે બેક્ટેરિયાનું શું કરી નાખશે? ભક્ષણ કરી નાખશે. લસિકા કણ જે છે એ લસિકા કણ પણ એ આપણા શરીરમાં એને ઓળખવાનો શું કરતા હોય છે? તો એ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અહીંયા આપણે એક પ્રકારના લસિકા કણ તેમજ સ્પેશિયલ રહેલા બૃહદ કોષો, એક પ્રકારના લસિકા કણ. એટલે ધ્યાનમાં રાખજો, આ લસિકા કણ જે છે, લસિકા કણમાં કેટલાક કોષો એવા જ આપણે આગળ ચર્ચા કરીએ છીએ, પરંતુ આ પણ જન્મતાની સાથે આપણને પ્રાપ્ત થયેલા હોય એ પણ શું કરશે? તો એ આપણને રોગકારકોનો નાશ કરવામાં આપણને મદદરૂપ થતા હોય છે. તો PMNL, લસિકા કણ, એક કેન્દ્રીકણ, કુદરતી મારક કોષો અને પેશીઓમાં આવેલા ભક્ષક કોષો, આ બધા એ આપણને શું કરશે? તો એ રોગકારકો સામે એ રક્ષણ આપવામાં આપણને મદદરૂપ થશે. કોષરસી અંતરાય. મિત્રો, કોષરસી અંતરાયમાં આપણા શરીરમાં કેટલાક જન્મજાત વાયરસગ્રસ્ત, ચેપગ્રસ્ત કોષો આવેલા હોય છે. એ કોષો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરફેરોન્સ શાનો સ્ત્રાવ કરશે? ઇન્ટરફેરોન્સ નામના પ્રોટીનનો સ્ત્રાવ કરાવશે. આ ઇન્ટરફેરોન્સ એ વાયરસગ્રસ્ત કોષ જે હોય એ ઇન્ટરફેરોન્સ નામનું પ્રોટીન, મિત્રો આ એક પ્રકારનું પ્રોટીન છે. આ પ્રોટીન જે છે, દાખલા તરીકે આ કોષ જે છે એ કોષ વાયરસગ્રસ્ત હોય તો વાયરસગ્રસ્ત કોષમાંથી ઇન્ટરફેરોન્સનો સ્ત્રાવ થાય. પણ એ જન્મજાત આપણા શરીરમાં આવા આપણને પ્રાપ્ત થયેલા છે, જે આપણા શરીરમાં રહેલા જે સામાન્ય કોષો હોય એની ફરતે એક આવરણ બનાવી દે અને એ કોષોને અન્ય રોગકારકો સામે રક્ષણ આપશે અને રોગકારકો ઝડપથી એની ઉપર હાવી ન થાય. એટલે ચેપગ્રસ્ત કોષો, આ વાયરસગ્રસ્ત કોષો એટલે ચેપગ્રસ્ત કોષો, એ બિન ચેપગ્રસ્ત કોષોની ફરતે ઇન્ટરફેરોન્સનું આવરણ બનાવી અને પોતે શું કરે છે? તો એ વાયરસના સામે રક્ષણ આપતા હોય છે. ખાસ કરીને આ જે વાત કરીએ છીએ આપણે, એ જે કેન્સર માટે જવાબદાર જે વાયરસ જે હોય છે એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. એ વાયરસ પણ કયો? ખાસ કરીને કેન્સર માટે.
કેટલાક વાયરસથી આપણને કેન્સર પણ થતું હોય છે અને આવા કેટલાક આપણા શરીરમાં એવા કોષો હોય છે કે જે ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ કરે અને આજુબાજુમાં રહેલા જે અન્ય જે કોષો જે છે એને ઇન્ટરફેરન્સગ્રસ્ત બનાવી દે, જેના કારણે ઇન્ટરફેરન્સ એ એન્ટીવાયરસ પ્રોટીન છે મિત્રો. અને આપણે કહીશું એન્ટીવાયરસ પ્રોટીન. આ એન્ટીવાયરસ પ્રોટીનનું એક સુરક્ષા કવચ એ બિન ચેપગ્રસ્ત કોષોની ફરતે બની જશે. બિન ચેપગ્રસ્ત કોષોની ફરતે એન્ટીવાયરસ પ્રોટીન બની જાય, જેના કારણે વાયરસ એ સામાન્ય કોષોને પણ નુકસાન કરી શકશે નહીં. આ શામાંથી ઉત્પન્ન થાય તો એ ચેપગ્રસ્ત કોષોમાં ઉત્પન્ન થશે અને એ કોષો આપણને વારસામાં મળેલા હોય છે. આ પ્રોટીન જે છે મિત્રો ઇન્ટરફેરન્સ નામનું પ્રોટીન એ 270 એમિનો એસિડનું બનેલું છે. ઇન્ટરફેરન્સ નામના પ્રોટીનમાં 270 એમિનો એસિડ આવેલા હોય અને આનું કાર્ય શું છે તો આ જે છે એ પોતે એ વાયરસ જે છે વાયરસને આ શરીરમાં ઘૂસવા દેશે નહીં. એટલે એ વાયરસનો નાશ કરવાનો પ્રયત્ન કરશે, જેથી ઝડપથી કેટલાક એવા વાયરસ એ આપણા શરીર પર હુમલો કરે નહીં. આ રચના પણ આપણા શરીરમાં કેવી છે તો એ જન્મજાત છે. તો આ વાત થઈ એ પ્રતિકારકતાના અંદર જન્મજાત પ્રતિકારકતાની, જેમાં શારીરિક અંતરાય અથવા ભૌતિક અંતરાય, જેમાં ત્વચા અને શ્લેષ્મ સ્તર. ત્વચા જે છે ત્વચા સૌથી અગત્યનો અંતરાય છે. આપણા શરીરનું સૌથી મોટું અંગ પણ ત્વચા છે, જેમાં સૌથી બહારની ત્વચાનો ભાગ જેને આપણે સ્ટ્રેટમ કોર્નિયમ તરીકે ઓળખીશું, જે નિર્જીવ હોય એ પણ સૂક્ષ્મજીવોનો પ્રવેશ નહીં થવા દે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવશે અને ત્વચાની pH 3 થી 5 હોય એ પણ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને અટકાવશે. આ ઉપરાંત શ્વસન માર્ગ, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગમાં અંદરનું અસ્તર શ્લેષ્મનો સ્ત્રાવ કરશે, એ પણ સૂક્ષ્મજીવોને પ્રવેશવામાં કે વૃદ્ધિ અટકાવવામાં મદદરૂપ થાય. આ અંતરાયને આપણે શારીરિક કે ભૌતિક અંતરાય તરીકે ઓળખીશું. દેહધાર્મિક અંતરાયમાં જઠરમાં, લાળ ગ્રંથિમાં, અસુર ગ્રંથિમાં ઉત્પન્ન થતા વિવિધ ઘટકો જે દેહધાર્મિક ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય, તો જઠરમાં મંદ HCl, લાળ ગ્રંથિમાં, અસુર ગ્રંથિમાં લાઇસોજાઇમ્સ નામનો જીવાણુનાશક એન્ઝાઇમ્સ વગેરે પણ એ જીવાણુનો નાશ કરે. આ ઉપરાંત આપણા શરીરમાં દેહધાર્મિક પ્રતિચાર, તાવ આવવો એ પણ એક પ્રકારનો દેહધાર્મિક પ્રતિચાર છે, જે ટેમ્પરેચર વધારી દે, જેથી રોગકારકો એ પોતે પ્રજનન કરીને પોતાની સંખ્યામાં વધારો કરી શકે નહીં. તો એના માટે પણ આ એક પ્રકારનો દેહધાર્મિક પ્રતિચાર થયો. એ મુખ ગુહા, જઠરમાં તેમજ યોનિ માર્ગમાં pH એસિડિક રહે એવા ઘટકો ઉત્પન્ન થાય, જે પણ જીવાણુ વૃદ્ધિને અટકાવશે. અને આપણી ત્વચાનીમાં ઉત્પન્ન થતો સિબમ, સ્નિગ્ધ ગ્રંથિમાં ઉત્પન્ન થતો સિબમ જે છે એ સિબમ પણ એ પોતે લાઇસોજાઇમ નામનો ઘટક ધરાવે છે. સિબમમાં પણ શું આવેલો હોય તો એ લાઇસોજાઇમ આવેલો હોય, એ પણ શા તરીકે કાર્ય કરશે? જીવાણુનાશક તરીકે કાર્ય કરશે. અહીંયા કોષાંતરી અવરોધમાં બહુરૂપ કેન્દ્રીકરણ, એક કેન્દ્રીકરણ, નૈસર્ગિક મારક ટી કોષો, પેશીઓમાં રહેલા ભક્ષક કોષો, કેટલાક લસિકા કણ જ એ આપણને સીધા એ કુદરતી રીતે આપણને ડાયરેક્ટ આપણને પ્રાપ્ત તો થાય જન્મજાત, પણ આમાંનું મોટા ભાગનું કાર્ય ઉપાર્જિત પ્રતિકારકતાનું છે, એ આપણે પછી જોઈએ છીએ. પરંતુ કેટલાકના કાર્યો પણ એવા છે કે જે સીધું એ આપણને એ સજીવોનો નાશ કરવામાં આપણને શું થાય છે તો એ મદદરૂપ થતા હોય. એટલે આપણે અહીંયા એ બાબતને ધ્યાનમાં લઈશું. એક બુકમાં રેફરન્સમાં લખેલું છે માટે, પરંતુ હાલ આપણે કદાચ તમે લસિકાકરણને ધ્યાનમાં નહીં લો તો પણ ચાલશે. ચલો લસિકાકરણને જવા દો. કેમ? કારણ કે રેફરન્સમાં લખેલું છે, પણ તમે અમુક કેટલાક પ્રશ્નો આટલા ડિટેલમાં નહીં પૂછાય. હાલ આપણે લસિકાકરણને જવા દઈએ છીએ. આટલું જ ધ્યાનમાં રાખો. PMNL પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ બહુરૂપ કેન્દ્રીકરણ એટલે કે તટસ્થ કણ, આ એક પ્રકારનો શ્વેતકણ છે. એક કેન્દ્રીકરણ એક પ્રકારનો શ્વેતકણ છે. કુદરતી મારક કોષો એ પણ એક પ્રકારનો શ્વેતકણ છે. અને ભક્ષક કોષો, આ જે મેક્રોફેજ શ્વેતકણ નથી મિત્રો, આ શ્વેતકણ નથી. આ આપણી જુદી જુદી પેશીઓ જે હોય એ પેશીઓમાં તંતુગરક પેશી જે છે એમાં રહેલું એક ભક્ષક કોષ છે, મેક્રોફેજ છે. એમાં ખાસ કરીને એક કેન્દ્રીકરણ સૌથી મોટો શ્વેતકણ કહેવાય. આ એક કેન્દ્રીકરણ અને મેક્રોફેજ એ ઝડપથી અનિયમિત આકારના હોય, એ ઝડપથી એ રોગકારકોનો ખોરાકનો કોરિયો બનાવી દેશે. અમીબાની જેમ અમીબા ખોરાકનો કોરિયો ગ્રહણ કરે એ રીતે પણ આ એન્ટીજનો શું કરશે? નાશ કરશે. તટસ્થ કણ જે છે તટસ્થ કણ બને નાશ કરવામાં મદદ થાય છે, પણ તટસ્થ કણ મોટે ભાગે ઘણ ભક્ષણ કરતા હોય. અને કોષરસી અંતરાય, કોષરસી કેમ નામ આપ્યું? કારણ કે કોષરસમાં મિત્રો પ્રોટીન ક્યાં ઉત્પન્ન થવાનું મિત્રો? કોષરસમાં.
પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય? કોષ રસમાં થાય. અને કોષ રસમાં પ્રોટીનનું નિર્માણ થાય છે. એ કોષ રસમાં પ્રોટીન કયો? ઇન્ટરફેરોન્સ. તો આ વાયરસગ્રસ્ત કોષો જેટલા આપણા શરીરમાં જે છે, જે જન્મતાની સાથે આપણને પ્રાપ્ત થયેલા છે, એ ઇન્ટરફેરોન્સ ઉત્પન્ન કરી અને જે ચેપગ્રસ્ત કોષો જે હતા એ ચેપગ્રસ્ત કોષો બિન ચેપગ્રસ્ત કોષોની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવી દેશે અને એ કોષોને પણ વાયરસના ચેપથી બચાવવાનો પ્રયત્ન કરશે. આ ઇન્ટરફેરોન્સ એક પ્રકારનું પ્રોટીન છે. એ પ્રોટીન 270 એમિનો એસિડનું બનેલું છે. કેટલા એમિનો એસિડ બનેલું છે? 270 એમિનો એસિડનું બનેલું છે. તો અહીંયા બરાબર ધ્યાનમાં રાખજો, આટલા જે અંતરા જે હતા, જે જન્મતાની સાથે આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે જન્મજાત પ્રતિકારકતા તરીકે આપણે એનો ઓળખીશું અને હવે પછી આપણે જે જોઈશું એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીશું. અહીંયા આપણું લેક્ચર જે છે, લેક્ચરને હું અહીંયા પૂરું કરું છું. અસ્તુ.